પ્રેમી સાહિત્ય રસિકો માટે આકર્ષણનું કેન્દ્ર બનેલો પુસ્તક મેળો કોરોના કાળ પછી ભૂલાઈ ગયો હતો. દરમિયાન મેયર દક્ષેશ માવાણી અને સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલના સક્રિય પ્રયાસોને કારણે 5 વર્ષના અંતરાલ બાદ ચાલુ વર્ષે ફરીવાર ભવ્ય પુસ્તક શિલ્પગ્રામ બાગાયત મેળો યોજાશે. ઉપરાંત શિલ્પગ્રામના એક ડોમમાં 44 જેટલા સ્ટોલ રહેશે. મેળામાં આકર્ષક પુષ્પોના ડેકોરેશનના સામાન ફ્લાવર શો પણ રાખવામાં આવ્યો છે. 22 ફેબ્રુઆરી રવિવારના રોજ પુસ્તક મેળાનું ઉદ્ઘાટન થશે. આ મેળો 22 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી 8 દિવસ યોજાશે. 800 ચોરસ મીટર વિસ્તારમાં બનનારા ફ્લાવર શોને જોઈ અબાલવૃદ્ધ સો અભિભૂત થઈ જશે. ઉપરાંત શહેરી વિસ્તારમાં ટેરેસ ગાર્ડન અને વૃક્ષારોપણના વણગણ વચ્ચે મેળામાં ટ્રી પ્લાન્ટેશનના 4 ડોમ રહેશે અને તેમાં 40 જેટલા સ્ટોલ લાગશે. સ્વાદ્રશ્ય સુરતીઓ માટે ફૂડ ઝોનની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. એકલ ડોકલ ફૂડ સ્ટોલની જગ્યાએ ફૂડ ફેસ્ટિવલ જેવો અહેસાસ થાય તે માટે 36 સ્ટોલ રાખવામાં આવશે. આ સિવાય શાળાના બાળકોની સ્પર્ધા, સાંસ્કૃતિક કાર્યક્રમ માટે ઓડિટોરિયમ ઝોનનો અલાયદો એક ડોમ બનાવાશે. મેળામાં સેલ્ફી પોઈન્ટ સાથે સરકારી યોજનાઓનો ફ્લોટ મુકાશે અને સુરત શહેરનું બ્રાન્ડિંગ થશે.